તો રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં મેઘવર્ષા જોવા મળી છે। મહેસાણામાં 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મહેસાણાના વિસનગરમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદ, ભરૂચના હાંસોટમાં સરેરાશ 6 ઇંચ વરસાદ નોંધાયો છે। મહેસાણાના વિજાપુરમાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ, તો બનાસકાંઠાના વડગામમાં સરેરાશ 5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। મહેસાણાના જોટાણામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો આણંદ જિલ્લાના ખંભાતમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના તલોદની વાત કરીએ, હિંમતનગરમાં પણ 4.5 ઇંચ વરસાદ, ગાંધીનગર જિલ્લાના માણસામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો, તો અરવલ્લીના મોડાસામાં પણ 4.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। અન્ય 200 તાલુકા એવા કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કામેશ, સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને 28 અને 29 આ બંને તારીખો એવી કે જ્યારે ભરપૂર વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યો છે અને આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં ગાયત્રી કે અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી ફરીથી મેઘરાજાનો રેપિડ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। 24 કલાકની સ્થિતિ પર સૌપ્રથમ નજર કરીએ તો ગઈકાલે જે હવામાન વિભાગે આગાહી કરી હતી, જીએસટીવી પર દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી હતી। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના ભાગોમાં ખૂબ સારો વરસાદ નોંધાય તેવી જે હવામાનની આગાહી હતી તે સાચી ઠરી છે। મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા પંથકમાં કહી શકાશે કે 24 કલાકમાં અંદાજિત 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, મહેસાણાના વિસનગરમાં 6.5 ઇંચ નોંધાયો, ભરૂચના હાંસોટમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, બનાસકાંઠાના વડગામમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત આણંદ જિલ્લાના ખંભાતમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તલોદ અને હિંમતનગરની વાત કરવામાં આવે તો 4.5 ઇંચ વરસાદથી પાણી ભરાયો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો। માણસાની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ દિવસભર મેઘો મહેરબાન બન્યો અને 4.5 ઇંચ જેટલો વરસાદ ગાંધીનગરના માણસામાં પડ્યો છે। અરવલ્લીના મોડાસાની વાત કરવામાં આવે તો મોડાસામાં પણ દિવસભર મેઘમહેર યથાવત જોવા મળી હતી અને 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અન્ય 200 એવા તાલુકાઓ છે કે જેમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને ખાસ કરીને મહત્વની વાત એ સામે આવી રહી છે ગાયત્રી કે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગઈકાલ રાતે જ વરસાદી ઝાપટા યથાવત જોવા મળ્યા હતા। આજે વહેલી સવારે પણ પૂર્વથી માંડીને પશ્ચિમ સુધીના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। સવારે 6 થી 8ની 2 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો પાટણના સરસ્વતીમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકા ઉપર ફરી મેઘો મહેરબાન થયો છે। ખંભાળિયામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ સવારે વરસી પડ્યો। પાટણ શહેરની વાત કરવામાં આવે તો 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। શક્તિપીઠ બેચરાજીની જો વાત કરવામાં આવે તો 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો અત્યારે વહેલી સવારે વરસાદ પડી ગયો છે। જામનગરના કાલાવડમાં પણ 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે સાબરકાંઠાની તો સાબરકાંઠાના ઈડરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો સવારે 6 થી 8 સુધી 2 કલાકમાં 71 તાલુકાઓ જળમગ્ન થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આજે પણ ભારે વરસાદની જો આગાહી કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં અને કચ્છ સહિત ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે એવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જી કામેશ, કઈ સિસ્ટમો સક્રિય થઈ છે? આ સિસ્ટમો ક્યાં સુધી ગુજરાતે ગમરોડશે? આપને જણાવી દઉં ગાયત્રી કે હાલ રાજ્યમાં 2 સિસ્ટમ ગઈકાલથી જ સક્રિય થઈ છે અને તેની સીધી અસર આપને જોવા મળી શકે છે। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી ખૂબ સારો વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જે બૂમ ઉઠી હતી કે ભાઈ વરસાદ નથી પડતો, એ પણ મેઘરાજાએ એ બૂમને બંધ કરી દીધી, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ 24 થી 48 કલાક દરમિયાન વરસ્યો છે અને હજી આગામી 24 કલાક કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।